તો આજે આપણે ખરા તાપને આવી હતી ગાડીમાં આવી હતી બોટલો આખી ગાડી આઈસર ભરેલું હતું, એટલે આપણે હતી બોટલો ખાલી કરવાની. એટલે આપણે વળી જ્યાં ખાલી કરવા ખરા બપોરે તો આખી ગાડી ભરેલી હતી, એટલે ખાલી કરવામાં બહુ વાર લાગી. જો કેટલી બધી બોટલો આવેલી તો એડવામાં આપણે ગાડી ખાલી કરી રહ્યા. એક ખાલી ગાડી કરી તો એવામાં તો તરત જ બીજી ગાડી આવી ગઈ. જુઓ બધા બીજી ગાડી આવી ગઈ અને તેમાં હતા કોલોકેશન બોક્સ ભરેલા હતા. બોક્સ ભરીને હતો એટલે આપણે સીધે ડ્રાઈવરને કહી દીધું કે ભાઈ ઓટું ખોલ દે, અને આપણે પછી પાવ જવાનું હતું સરખેજ. કલાક થઈ ગઈ એટલે આપણે વાગી ગયા હતા 4:30. જુઓ અંદર કેટલો માલ પડ્યો હોય, બધો આજે આપણે જાતે જ ખાલી કર્યો. 3 જણાને અમે ખાલી કર્યો. કેટલો બધો માલ આવ્યો હોય. આપણે પછી તરત જ આવી ગયા ગાડી ઉપર. ગાડી ખાલી કરવાનું ચાલુ કર્યું. અડધા ઉતારી દીધા હતા, અડધા બાકી હતા. તો આપણું ગોડાઉન આજ તો પૂરે ફૂલ ભરાઈ ગયું. જો આ બાજુ કોલોકેશન બોક્સ, આ બાજુ બોટલો, અને તરત જ આપણે ગાડી લઈને સરખેજ. આપણે સીધા પહોંચી ગયા જામનગર ટ્રાન્સપોર્ટમાં. ત્યાં આગળ આપણે 2 કાર્ટૂન લેવાના હતા. 2 કાર્ટૂન લઈને આપણે સીધા નીકળી ગયા ત્યાં બહાર નીકળ્યા. એટલે આપણે ચડી ગયા રોડ ઉપર, ને રોડ ઉપર ચડીને રોડ ઉપર રહવાળું હતું. એટલે આપણે 2 ગ્લાસ રહ ઠપકાર્યા. એક મેનેજરે ઠપકાર્યા, એક આપણે ઠપકાર્યા. રહ પીને આપણે ચડી ગયા સીધા રોડે. તો ત્યાં રોડ ઉપર આવીને આપણે પહોંચી ગયા સાણંદમાં. આપણે મેનેજર સાહેબને ઉતારી દીધા. ઉતારીને આપણે સીધા ગાડી લઈ તો એ નીકળી ગયા. ત્યાં તો આપણને માધવનગર ટ્રાફિક નડી ગયું. ફૂલ ટ્રાફિક હતું આજ. તો ટોલ ટેક્સથી આપણે સીધા ગયા ભાવના ટ્રાન્સપોર્ટમાં. તો ભાવના ટ્રાન્સપોર્ટમાં એ આપણે ભરી લીધા 4 ડ્રમ ગાડીમાં, અને ત્યાં આપણે સીધા નીકળી ગયા ઘર બાજુ. 4 ડ્રમ ભરાઈ ગયા. 4 ડ્રમ ભરીને આપણે 4 ડ્રમ ભરીને આપણે હેડ્યા સીધા ઘેર. તો વચ્ચે ટ્રાફિક તો હતું જ, પણ તો આપણે આમથી નીકળી ગયા. તો આપણે આવી ગયા હતા સીધા આપણા એસ્ટેટમાં. આપણા ઘરે આપણે છોકરી રમતી હતી, છોકરોને બંને. તો અહીં આપણે સીધા આપણે કંપની આગળ પહોંચી ગયા. આપણે ગાડી સાઈડમાં ઊભી કરી નાખી. ઊભી કરીને આપણે ખોલી દીધો ગેટ. ગાડી સાઈડમાં ઊભી કરીને આપણે સીધા ખોલી દીધો ગેટ. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલ નવા બ્લોગમાં.